જાહેર સલામતી અને નિયમોને નહીં અનુસરતી અમદાવાદની 9 હોસ્પિટલ્સને કરાઈ સીલ. સાઉથ બોપલ, મકપુરા અને જોહાપુરા વિસ્તારની હોસ્પિટલ્સ પર અમદાવાદ મનપાની તવાઈ. મૌખિક સૂચના અને નોટિસ આપવા છતાં બીયુ પરમિશન વગર ચાલતી હોસ્પિટલ સામે એએમસી સખત. ગાંધીનગર કેબિનેટ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અભિનંદન ઠરાવ પસાર. રાજ્યના રોડ રસ્તાની સ્થિતિ અંગે થઈ વિગતવાર ચર્ચા. કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે જણસની ખરીદી બાબતે પણ થઈ ઊંડાણપૂર્વક સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વહીવટી સુધારણા પંચનો 6થો ભલામણ અહેવાલ કરાયો સુપ્રત. રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજીયુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવા માટે અહેવાલમાં 9 જેટલી ભલામણો ઉપર ભાર. આ સુધારાઓથી ભરતી 1 વર્ષ કરતાં ઓછા સમયમાં થશે પૂર્ણ. ગાંધીનગર ખાતે એન્જીમેક 2025નો પ્રારંભ. પ્રદર્શનમાં જર્મની, જાપાન, યુએસએ, યુકે સહિતના 100થી વધુ દેશો સહભાગી. અદ્યતન મશીન ટૂલ્સ અને ઓટોમેશનથી લઈને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, ઔદ્યોગિક લોજિસ્ટિક્સ સહિત 10,000થી વધુ ઉત્પાદનોની કરાયા પ્રદર્શિત. પાકિસ્તાન સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં વધુ એક આરોપીની સુરતથી ધરપકડ. આરોપી દુબઈ અને પાકિસ્તાનમાં બેઠેલા સિન્ડિકેટના સભ્યોને ક્રિપ્ટો વોલેટ મારફતે નાણાં મોકલતો હતો. આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ. રાષ્ટ્રપતિએ વર્ષ 2025 માટે રાષ્ટ્રીય પુરસ્કાર કર્યા એનાયત. કહ્યું, દિવ્યાંગજનો માટે આપણા પ્રયાસો અને માર્ગદર્શનમાં સન્માનની ભાવના હોવી આવશ્યક. તો રાજ્ય સરકારે 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ સહાયની કરી જાહેરાત. શિયાળુ સત્રના ત્રીજા દિવસે સંસદના બંને ગૃહોની કામગીરી સુચારુ રૂપે ચાલુ. રાજ્યસભામાં મણિપુર જળ સંશોધન અધિનિયમન 2024 ઉપર ચર્ચા ચાલુ. તો લોકસભામાં કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક ઉપર પણ ચર્ચા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ફેક ન્યૂઝને લોકશાહી માટે ગણાવ્યો મોટો પડકાર. સોશિયલ મીડિયા ઉપર ચાલતા ફેક ન્યૂઝ તેમજ એઆઈ જનરેટેડ ડીપ ફેક ઉપર કડક નિયમો બનાવવાનો ઉઠાવ્યો મુદ્દો. ડોલર સામે રૂપિયામાં મોટી ઉથલપાથલને કારણે ભારતીય શેરબજારમાં જોવા મળ્યું દબાણ. અંતિમ કલાકમાં રિકવરીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 3% સુધી નીચે સરક્યો. ડિફેન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટો શેર્સમાં સૌથી વધુ વેચવાલી. રૂપિયો 32 પૈસા નબળો રહેતા 90.19ના સ્તરે બંધ.